જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 20 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની ચૂક્યું છે. હવે આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાની છે. વાવાઝોડું બનશે કે નહીં તેની માહિતી મેળવીશું. તેમજ આ સિસ્ટમને કારણે 22 થી 30 મેમાં ભારેથી ભારે વરસાદની પણ સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણવાસીઓ અને સાથે મધ્ય ગુજરાત સાવધાન રહેજો. વાવાઝોડું બનશે કે નહીં તેની માહિતી મેળવીશું. સાથે જ આ સિસ્ટમથી ગુજરાતમાં કેટલો ખતરો રહેલો છે તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં ગોવાથી મહારાષ્ટ્ર વચ્ચેના જે દરિયા કિનારા ભાગોની અંદર ઉત્તર પશ્ચિમ દિશામાં હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે. આગામી 2 દિવસ બાદ એટલે કે 21-22માં આ સિસ્ટમ વધુ મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં ફેરવાય તેવી સંભાવના છે. ત્યારબાદ મિત્રો વાવાઝોડું બને તો લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડાની કેટેગરીમાં સામેલ થતું હોય છે. ત્યાં સુધી તે મજબૂત આ સિસ્ટમ થતી હોય છે. હાલના અપડેટ પ્રમાણે 60 થી 65% આ સિસ્ટમ વાવાઝોડું બને તેવા હાલ તો વેધર મોડેલો અપડેટ આપી રહ્યા છે, પરંતુ ચોક્કસપણે હજુ પણ વાવાઝોડું બનશે કે નહીં તે આગામી 2 દિવસની અંદર જણાશે. અને મિત્રો વાવાઝોડું બને કે ના બને ગુજરાતની અંદર વરસાદનો ખતરો અવશ્ય જોવા મળી શકે છે. એટલે કે સિસ્ટમ મજબૂત બને કે ના બને તો બી ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. 22 થી લઈને 30 તારીખ સુધીમાં હજુ વાવાઝોડું બન્યું નથી, પરંતુ આગામી 3 દિવસની અંદર ચોક્કસ અપડેટ આવશે કે આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે. તેમજ મિત્રો વાવાઝોડું બને તેવા હાલ તો પરિબળો પણ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે 60 થી 65% ગણીને ચાલવું કે આ વાવાઝોડું બનશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. અને મિત્રો જો આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે તો ચોક્કસપણે આ વાવાઝોડું બની શકે છે, એની પણ ખેડૂત ભાઈએ નોંધ લેવી. જો મિત્રો વાવાઝોડું બનશે તો હાલની અપડેટ મુજબ જ્યાં સુધી વાવાઝોડું ન બને ત્યાં સુધી તેનો ટ્રેક નક્કી ન કરી શકાય, પરંતુ મારા અનુસાર પ્રમાણે જો મિત્રો આ વાવાઝોડું બનશે તો ચોક્કસપણે ભાવનગરના દરિયા કાંઠે ટકરાય તેવી પણ શક્યતાઓ છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો મોટી હમણાં 2 દિવસ સુધી પાકી અપડેટ ન આવે ત્યાં સુધી વાવાઝોડાની હાલ તો માન્યતા માનવી નહીં. બાકી મિત્રો વરસાદની વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં 21-22થી હવામાનનો પલટો જોવા મળશે. ખાસ કરીને મિત્રો વરસાદની સંભાવના 22-23 તારીખથી જોવા મળી શકે છે. એમાં પણ છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની તીવ્રતા 25 તારીખથી જોવા મળશે, કારણ કે જેમ સિસ્ટમ ઓરી આવશે નજીક આવશે તેમ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. જો ખાસ કરીને 22-23 તારીખ દરમિયાન દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની સંભાવના છે, એ પણ છૂટાછવાયા ભાગોની અંદર જેમાં ઝાપટા પડી શકે છે. 22-23 તારીખ દરમિયાન વલસાડ, વાપી, કપરાડા, વાની તેમજ નવસારી છે, તાપી, વ્યારા, સુબીર છે, તેમજ ડાંગ, આહવા અને સુરત આ ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે 22-23 તારીખ દરમિયાન. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના તળાજા, મહુવા, જેસર, બંગડાણા, ઘોઘા, ગીર સોમનાથ, ઉના, રાજુલા, વેરાવળ એટલા ભાગોની અંદર વરસાદી ઝાપટા 22-23 તારીખ દરમિયાન જોવા મળશે. એ સિવાય અમરેલી અને જૂનાગઢ અને ગીર સોમનાથ ભાગોની અંદર પણ ઝાપટાઓ શરૂ થઈ જાય તેવી સંભાવના રહેલી છે. જેમ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેમ ગુજરાતની અંદર પવનની ઝડપમાં પણ વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તેમજ મિત્રો વરસાદની તીવ્રતા પણ જોવા મળશે. જેમ સિસ્ટમ મજબૂત હશે એટલે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તે પણ હાલ આંકી ન શકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. જો વાવાઝોડું બનશે તો મિત્રો ગુજરાતની અંદર ભારે તબાહીના દ્રશ્યો પણ સર્જાઈ શકે છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું હશે તો બી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન હાલ દેખાઈ રહ્યું છે. એ સિવાય મિત્રો 25 થી લઈને 30 તારીખ દરમિયાન વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર છે. કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર ઝાપટા જોવા મળશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે. આ સિવાય મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, મહીસાગર આ ભાગોની અંદર પણ વરસાદની સંભાવના આ સેશનની અંદર જોવા મળશે. તો ખાસ કરી મિત્રો એટલા વિસ્તારો સાવધાન રહેજો અને સાવચેત રહેજો, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. ખાસ કરી મિત્રો ઘણા બધા અપડેટ મળી રહ્યા છે. અલગ અલગ મોડલોની અંદર અલગ અલગ અપડેટ આવી રહી છે. 2 દિવસની અંદર વાવાઝોડાની અપડેટ પાકી જણાવશું. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ.